સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ તમે જોઈ રહ્યા છો ચાંદલોડિયા એરિયામાં અત્યારે ક્રોસિંગની બાજુમાં અત્યારે ડિમોલેશન કામ ચાલી રહ્યું છે. ડિમોલેશન કામમાં મકાનો અત્યારે હાલ તૂટી રહ્યા છે. તો આવો આપણે મકાનોના જે મકાનો તૂટ્યા છે જેમના એમની જોડે વાત કરીશું કે હાલ અત્યારે શું સ્થિતિ છે. બોલ લાલુ કે મારા મકાન પડી કે બોલે સાહેબ મારા ભાઈનું મકાન પડી ગયું મકાન હાલો ચોકન રહેવા જાય તો જગ્યા નહીં આલી બધું રોડ ઉપર કર્યું મંદિરે તોડ નાખ મારા છોકરી મારો છોકરો અમે છ આવીશું અમારે મંદિર તો નાખ અમારા ઘર નહીં અમે છ રહીશું મારા ભાઈના છોકરા ચોરે નેના નેના 60 વર્ષથી લોકો અહીંયા રહીએ છે બરાબર. ત્યારે અમનો કોઈ પ્લાન નહોતો ત્યારને આ રહીએ છે. અત્યારે એકદમ પાડી દીધા છે. અત્યારે આ લોકો ક્યાં જાય? 50 વર્ષથી રહીએ અમે. અમને કોઈ પહેલા સારો તો આપવામાં આવી હતી, નોટિસ આપી સાહેબ. અમે એના જવાબો બી આપ્યા છે બધા, એના જવાબો બી આપ્યા છે. અમે માંગણી બી કરી છે કે સાહેબ અમને થોડું ઘણું કંઈક રહેવા માટે આવી રીતે ખાલી ના કરો, અમને કંઈક રહેવા માટે કરો. ઘર વગર ક્યાં જઈશે આપ? આ સામાન બધું બતાવો. આ રોડ પર સામાનો પડ્યા છે. અમે લોકો આ અમારા ઘરના બધા બધા ઘરના 70 વર્ષથી અહીંયા રહીએ. મંદિરની રાખ્યું અમારું. આ સામાન ના બામાન બધો રેલમાં રાખ્યો અમારો. આ બધા ઘરના જો અમારા આ બધા ઘરના અહીંયા રજડી પડ્યા. અમને ઘર નહીં આવ્યું કોઈને. જવાબદારી લે અમારા છોકરાઓનો તમારે તો બસ 60 વર્ષથી અહીંયા રહેવા વાળા છે અને 60 વર્ષથી રહીએ છે. અત્યારે એમને